There were many shops. ત્યાં ઘણી દુકાનો હતી. શોપ્સ એટલે કે દુકાન. ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બાજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. ટોય શોપ્સ એટલે કે રમકડાની દુકાનો થશે. સ્વીટ શોપ્સ એટલે કે મીઠાઈની દુકાનો થશે. અ કલરફુલ બાજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ એટલે કે ઘર વપરાશની ચીજોનું રંગીન બજાર. શું કહે છે? ત્યાં ઘણી દુકાનો હતી. રમકડાની દુકાનો હતી, મીઠાઈની દુકાનો હતી અને ઘર વપરાશની ચીજોનું રંગીન બજાર હતું. Some children were standing in front of a toy shop. કેટલાક બાળકો રમકડાની દુકાન સામે ઊભા હતા. સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહેવું, ચિલ્ડ્રન એટલે કે બાળકો. They were looking at a small plane. તેઓ એક નાના વિમાનને જોઈ રહ્યા હતા. લુકિંગ એટલે જોવું, પ્લેન એટલે કે વિમાન. The shopkeeper was showing them the plane. દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. શોપકીપર એટલે કે દુકાનદાર, શોઈંગ એટલે દેખાડી રહ્યું અથવા બતાવી રહ્યું. The children laughed with joy and clapped loudly. બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. લાફ એટલે કે હસવું, ચિલ્ડ્રન એટલે કે બાળકો, જોય એટલે આનંદથી, ક્લેપ એટલે કે તાળી, લાઉડલી એટલે કે મોટેથી. We also show a merry-go-round. merry-go-round એટલે કે નાનું ચકડોળ. એન્ડ અ જાયન્ટ વ્હીલ અને જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચકડોળ. We also show a merry-go-round and a giant wheel. અમે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયું. The merry-go-round was quite small. નાનું ચકડોળ હતું ને એ ખૂબ જ નાનું હતું. But the giant wheel was really huge. પણ મોટું ચકડોળ ખરેખર ખૂબ જ મોટું હતું. The place was full of noise. સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો. પ્લેસ એટલે કે જગ્યા, સ્થળ, નોઇઝ એટલે કે અવાજ, ઘોંઘાટ. There were many loudspeakers playing film songs. ત્યાં ઘણા લાઉડ સ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. There were many children in the giant wheel. મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા. They were shouting in excitement. તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજ અથવા ઉત્તેજના. We show a jungler too. અમે એક જાદુગર પણ જોયું. જંગલર એટલે કે જાદુગર. He was playing with 5 balls. તે 5 દડાનો
ખેલ કરી રહ્યો હતો and was keeping all of them in the air. અને એ પાંચે પાંચ બોલને હવામાં જ રોકી રાખતો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. તે ખેલ અદ્ભુત હતો. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, we visited a trade fair in વડોદરા. થોડા દિવસો પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી હતી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. એ શાળાનો પ્રવાસ હતો. ટ્રીપ એટલે કે પ્રવાસ. વી વેન્ટ ધેર ઓન સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા હતા. વી વેન્ટ બાય અ બસ. અમે બસમાં ત્યાં ગયા. SHOPS શોપ્સ એટલે કે દુકાનો. TOY ટોય શોપ્સ. SHOPS ટોય શોપ્સ એટલે કે રમકડાની દુકાન. સ્વીટ શોપ્સ. SWET સ્વીટ શોપ્સ મીઠાઈની દુકાનો. હાઉસહોલ્ડ આઇટમ્સ. HOUSE હાઉસહોલ્ડ HOLD આઇટમ્સ ITEMS ઘર વખરીનો સામાન. પ્લેન. PLANE પ્લેન એટલે કે વિમાન. લાફ. LAUGH લાફ એટલે કે હસવું. શોઈંગ. SHOWING શોઈંગ એટલે કે દેખાડવું, બતાવવું. જોય. JOY જોય એટલે કે આનંદપૂર્વક. લાઉડલી. LOUDLY લાઉડલી એટલે કે મોટેથી. ક્લેપ. CLAPP ક્લેપ એટલે કે તાળી. MERRY મેરી ગો. ગો રાઉન્ડ. ROUND મેરી ગો રાઉન્ડ એટલે નાની ચકડોળ. જાયન્ટ. GAIANT જાયન્ટ વ્હીલ. WHEEL જાયન્ટ વ્હીલ એટલે મોટી ચકડોળ. HUGE હ્યુજ એટલે કે વિશાળ. ફિલ્મ સોંગ્સ. FILM ફિલ્મ સોંગ્સ. SONGS ફિલ્મ સોંગ્સ એટલે કે ફિલ્મી ગીતો. એક્સાઇટમેન્ટ. EXCIEMENT એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજિત. જગલર. JUGGLER જગલર એટલે કે જાદુગર. બોલ. BOLL બોલ એટલે કે દડો. વન્ડરફુલ. WONDERFUL વન્ડરફુલ એટલે કે સુંદર. પ્લેસ. PLACE પ્લેસ એટલે કે જગ્યા. નોઇઝ. NOISE નોઇઝ એટલે કે અવાજ અથવા ઘોંઘાટ. ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્યાં પ્રવેશ ફી ન હતી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફુલ ઓફ લાર્જ સ્ટોલ્સ. આખું મેદાન વિશાળ સ્ટોલ્સથી ભરાયેલું હતું. ધેર વર મેની સ્ટોલ્સ of electronic goods like TV, VCR and music system. અહીં ઇલેક્ટ્રિક સામાન જેવા કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ્સ હતા. The girls on the counters were well dressed. કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી. They were answering the questions of visitors with a smile. તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો સ્મિત આપી રહી હતી. There was another row of stalls for things like fridge and
વોશિંગ મશીન. ત્યાં સ્ટોલ્સની એક બીજી હાર ફ્રીજ અને વોશિંગ મશીન્સ જેવી વસ્તુઓ માટેની હતી. One salesman was demonstrating the use of a mixer grinder. એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. Two young women were asking him some questions. બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round and show everything. અમે બધે જ ફર્યા અને દરેકે દરેક વસ્તુ જોઈ. At the other end of the fair, મેળાના બીજા છેડે, there were some fast food stalls. કેટલાક ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ હતા. My friend ordered pizza and I ordered a glass of lassi. મારા મિત્રોએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. We sat down for a while and served food. અમે થોડી વાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. There were a couple of sweet shops. ત્યાં મીઠાઈની બે દુકાનો હતી. But we did not buy any sweets. પણ અમે મીઠાઈ ન ખરીદી. We came back in the evening. અમે સાંજના પાછા આવ્યા. Okay, સારું. I will stop now. હું હવે અટકું છું. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન કહેજે. Your sincerely એટલે કે સહૃદય, ટીના. ENTRY એન્ટ્રી ફી FEE એટલે કે પ્રવેશ ફી. આફ્ટર AFTER આફ્ટર એટલે કે પછી. Some days SOME some days DAYS some days એટલે કે થોડા દિવસો. ટ્રીપ TRIP ટ્રીપ એટલે કે પ્રવાસ. Well dressed WELL well dressed DRESSED well dressed એટલે સુસજ્જ પોશાક. ક્વેશ્ચન QUESTION ક્વેશ્ચન એટલે કે સવાલ. વિઝિટર્સ VISITORS વિઝિટર્સ એટલે મુલાકાતીઓ. સર્વે SAVOURY એટલે કે સ્વાદિષ્ટ. કન્વે રિગાર્ડ્સ CONVEY રિગાર્ડ્સ REGARDS એટલે કે સાદર અભિવ્યક્તિ. સિન્સિયરલી SINCERELY સિન્સિયરલી એટલે કે નિષ્ઠાપૂર્વક.